નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના અભ્યાસની શરૂઆત કરતા પહેલા રવિવારે જે યુનિટ ટેસ્ટ લેવાની છે કમ્પ્યુટરની તેના વિશે થોડી માહિતી આપી દઉં. યુનિટ ટેસ્ટની જે પેપર સ્ટાઇલ છે મેં ગ્રુપમાં મૂકી દીધી છે. જો આપે ના જોઈ હોય તો એકવાર જોઈ લેશો. અહીંયા પણ હું તમને જણાવી દઉં કે યુનિટ ટેસ્ટની અંદર કઈ કઈ વસ્તુઓ પૂછાવાની છે, કેટલા માર્ક્સની પૂછાવાની છે. તો સૌપ્રથમ તો ખાલી જગ્યા પૂછાશે 5 માર્ક્સની. એ પછી આવશે ખરા ખોટા 10 માર્ક્સના, પૂરા નામ લખો 5 માર્કના અને એક શબ્દમાં જવાબ. હવે પૂરા નામની અંદર તમને જે DSL, આરપા એ બધા આપણે જે શોર્ટ ફોર્મ જોયા હતા એનું શોર્ટ ફોર્મ આપેલું હશે, તમારે એનું ફૂલ ફોર્મ લખવાનું રહેશે. અને એક શબ્દમાં જવાબની અંદર તમને કોઈ પણ સવાલ પૂછેલો હશે તેનો તમારે એક શબ્દમાં જવાબ આપવાનો રહેશે. તો અહીંયા ખાલી જગ્યા, પૂરા નામ અને એક શબ્દમાં જવાબ 5-5 માર્કના રહેશે અને જે ખરા ખોટા છે એ 10 માર્ક્સના રહેશે. આ થઈ પેપર સ્ટાઇલની વાત. હવે તમને કયા કયા મુદ્દાઓ પૂછાશે તેના વિશે કહી દઉં. તો આપણે પ્રકરણ 1 આજના વિડીયોને ગણીને જેટલા પણ મુદ્દાઓ ભણ્યા એટલા મુદ્દાઓમાંથી તમારું જે પેપર છે એ પૂછાશે. મેં ઓલરેડી જે લોકો નવા છે, જે વિદ્યાર્થીઓએ નવું એડમિશન લીધું છે અને આગળના વિડીયોઝ નથી જોઈ શક્યા એમને જણાવી દઈએ કે આપણે ભાવિક પબ્લિકેશનની કમ્પ્યુટર દર્શન બુક છે એ લેવાની છે અને એની અંદરથી આપણે પ્રકરણ 1 ઇન્ટરનેટની અત્યારે શરૂઆત કરેલી છે. પ્રકરણ 1 ઇન્ટરનેટની અંદર કેટલી સુધી તમારે વાંચવાનું છે યુનિટ ટેસ્ટમાં એ તમને ખબર પડે એટલા માટે મેં PDF મટીરિયલ પણ શેર કરેલું છે. તો એ મટીરિયલ આપણે એકવાર જોઈ લેશો અને મારા જૂના વિડીયો પણ, આજનો વિડીયો મૂકું તો એની અંદર તમને જૂના વિડીયો પણ તમે એ લિંક પરથી જોઈ શકશો મારી ચેનલ પરથી. બરાબર છે. એ સિવાય તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય યુનિટ ટેસ્ટના રિલેટેડ અથવા તો કમ્પ્યુટર વિડીયોઝના રિલેટેડ તો તમે મને મેસેજ કરી શકો છો. તો આ હતી યુનિટ ટેસ્ટ રિલેટેડ વાત. હવે આજે આપણે જોઈ લઈએ કે પ્રકરણ 1 ઇન્ટરનેટની અંદર આપણે આગળ કયા મુદ્દાઓ ભણવાના છીએ. તો આજે આપણે ઇન્ટરનેટ જોડાણની વાત કરીશું. લાસ્ટ વિડીયોની અંદર આપણે 3 ઇન્ટરનેટ જોડાણ જોયેલા હતા: ડાયલ-અપ જોડાણ, ISDN ડાયલ-અપ જોડાણ અને ડાયરેક્ટ એક્સેસ જોડાણ. આજે આપણે બ્રોડબેન્ડ જોડાણ શું છે, વાયરલેસ જોડાણ શું છે અને સેટેલાઇટ જોડાણ શું છે તેના વિશે ચર્ચા કરીશું. એકવાર ડાયલ-અપ, ISDN ડાયલ-અપ અને ડાયરેક્ટ એક્સેસ જોડાણની હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં. તો ઇન્ટરનેટ જોડાણના મુખ્ય 6 પ્રકારો છે. તેમાંથી આપણે ડાયલ-અપ, ISDN ડાયલ-અપ અને ડાયરેક્ટ એક્સેસ જોડાણની ઓલરેડી વાત કરી ચૂક્યા છે. એ પહેલાં હું તમને સમજાવી દઉં. તો ડાયલ-અપ જોડાણની અંદર સૌપ્રથમ તો 3 પ્રકારના મુખ્ય ડિવાઇસીસ હોય છે. એક તો તમારું કમ્પ્યુટર અથવા તો લેપટોપ, મોડેમ અને ટેલિફોન. બરાબર. કમ્પ્યુટર અને ટેલિફોનની વચ્ચે ઇન્ટરનેટનું કનેક્શન હોય છે. ટેલિફોન દ્વારા ડાયલ-અપ જોડાણ જે હોય તેની અંદર ટેલિફોન દ્વારા ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. હવે અહીંયા જે ટેલિફોન દ્વારા સિગ્નલ્સ મોકલવામાં આવે એ એનાલોગ સિગ્નલ્સ હોય છે. જ્યારે કમ્પ્યુટરની વાત કરીએ તો કમ્પ્યુટર ફક્ત ડિજિટલ સિગ્નલ્સને સમજી શકે છે. તો આ એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં ફેરવવા માટે અને કમ્પ્યુટર દ્વારા મોકલવામાં આવતા ડિજિટલ સિગ્નલને એનાલોગમાં ફેરવવા માટે, એટલે કે બંને ડિવાઇસ વચ્ચે સંકલન સાધવા માટે જે ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે તેને મોડેમ તરીકે ઓળખવામાં આવે છે, જેનું આખું નામ મોડ્યુલેટર ડીમોડ્યુલેટર છે. તમને એક્ઝામમાં પૂછાય કે મોડેમનું આખું નામ શું છે, તો મોડેમનું આખું નામ મોડ્યુલેટર ડીમોડ્યુલેટર છે, જે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેનો ઉપયોગ એનાલોગ સિગ્નલને ડિજિટલ અને ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં ફેરવવામાં માટે થતો હોય છે. તો આ થઈ ડાયલ-અપ જોડાણની વાત, જેની અંદર 3 ડિવાઇસીસ હોય છે. મોડેમની સાથે કમ્પ્યુટર અને ટેલિફોન કનેક્ટેડ હોય છે અને ટેલિફોન દ્વારા જે છે ઇન્ટરનેટ જોડાણ પૂરું પાડવામાં આવતું હોય છે. ડાયલ-અપ જોડાણ છે એ સૌથી સામાન્ય પ્રકારનો ઇન્ટરનેટ જોડાણનો પ્રકાર છે. ડાયલ-અપ જોડાણની કિંમત આપણે જોઈએ તો એ વધારે ખર્ચાળ હોતી નથી, પરંતુ જે તેની સ્પીડ હોય છે એ થોડી ઓછી હોય છે. એ પછી ભારતમાં આપણે વાત કરીએ કે ભારતમાં કઈ સંસ્થા દ્વારા ઇન્ટરનેટ ડાયલ-અપ ઇન્ટરનેટ જોડાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે, તો BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા ડાયલ-અપ ઇન્ટરનેટ જોડાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. બરાબર. એ પછી જોઈએ ISDN ડાયલ-અપ જોડાણ. તો ISDN ડાયલ-અપ જોડાણ છે એ ડાયલ-અપ જોડાણનો જ એક પ્રકાર છે, પરંતુ ISDN ડાયલ-અપ જોડાણની અંદર ફરક એટલો છે કે જે ટેલિફોન દ્વારા મોકલવામાં આવતા સિગ્નલ હોય એ ડાયરેક્ટ ડિજિટલ સિગ્નલ મોકલવામાં આવે છે, એનાલોગ સિગ્નલ મોકલવામાં આવતા નથી. એટલે અહીંયા જે એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં ફેરવવાની પ્રક્રિયા છે એ કરવાની જરૂર રહેતી નથી.
તેથી ISDN ડાયલ-અપ જોડાણની જે સ્પીડ હોય છે એ સામાન્ય ડાયલ-અપ જોડાણ કરતાં વધારે હોય છે, પરંતુ તેની જે કિંમત છે એ સામાન્ય ડાયલ-અપ જોડાણ કરતાં વધારે હોય છે. બરાબર. હવે આવે છે વાત ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ જોડાણની. તો ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસની અંદર સીધું ઇન્ટરનેટ જોડાણ પૂરું પાડવામાં આવે છે. એટલે જે તે તમારો ડિવાઇસ છે એને ડાયરેક્ટ ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ટેલિફોન, વાયર કે એની જરૂર રહેતી નથી. તમારું જે ડિવાઇસ છે એને ડાયરેક્ટ તમારું જે ઇન્ટરનેટ હોય તેની સાથે વાયરની સાથે જોડી દેવામાં આવે છે. કોઈ પણ પ્રકારના એક્સટર્નલ ડિવાઇસની જરૂર રહેતી નથી. બરાબર છે. હવે ડાયરેક્ટ ઇન્ટરનેટ પૂરું પાડતી હોવાથી આ જે જોડાણ હોય તેની સ્પીડ વધારે હોય છે, પરંતુ જે તેનો ખર્ચ છે, અગેન આની જે ખર્ચ હોય તે બાકીના જોડાણ કરતાં વધારે હોય છે. ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ જોડાણનો ઉપયોગની વાત કરીએ તો તે મોટા ભાગે શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓમાં જોવા મળે છે. એટલે કે મોટી સંસ્થાઓમાં ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ જોડાણનો ઉપયોગ થતો હોય છે. ઘરમાં, ઓફિસમાં ત્યાં તમને ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ જોડાણ છે એ થોડું ઓછું જોવા મળે, કારણ કે જે એનો ખર્ચ છે વધારે હોવાથી સામાન્ય લોકો છે એ તેને ઉપયોગમાં લેતા નથી. તો આ થઈ ગયા લેક્ચરમાં આપણે જે જોડાણ જોયા હતા તેની વાત. આજે આપણે જોઈશું બ્રોડબેન્ડ જોડાણ. તો બ્રોડબેન્ડ જોડાણ એ એક ઉચ્ચ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે. તેની ઝડપ સામાન્ય ડાયલ-અપ જોડાણ કરતાં વધુ હોય છે. બ્રોડબેન્ડ જોડાણ છે એક ઉચ્ચ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે, જેની ઝડપ સામાન્ય ડાયલ-અપ જોડાણ જે આપણે આગળ જોયા તેના કરતાં વધારે હોય છે. કેમ વધારે હોય છે? તો અહીંયા હું એક તમને ઉદાહરણ આપું કે આપણો જે લોકલ આપણે ઘરે રહેતા હોય એ રસ્તો જોઈએ અને જે હાઈવે જોઈએ, સ્ટેટ લેવલ હાઈવે જોઈએ, નેશનલ લેવલ હાઈવે જોઈએ, તો એ બંનેની સાઈઝ જોશો તો એ સાઈઝ બંનેની અલગ હોય છે. કેમ અલગ હોય છે? તો જે હાઈવેઝ હોય છે એ પહોળા હોય છે, જ્યારે જે આપણો જે લોકલ રસ્તા હોય છે એ સાંકડા હોય છે. તો સેમ વે જ્યારે ઇન્ટરનેટની અંદર આપણે ડાયલ-અપ જોડાણ અને બ્રોડબેન્ડ જોડાણની વાત કરીએ તો એનું જે કનેક્શન હોય, એની જે લેન્થ હોય એ સામાન્ય ડાયલ-અપ જોડાણ હોય તેની લેન્થ ઓછી હોય છે, જ્યારે બ્રોડબેન્ડનો મતલબ છે અહીંયા પહોળું, એટલે કે તમને વધારે પહોળાઈ, વધારે તમને જે કહેવાય કે મોકળાશ આપવામાં આવે છે ઇન્ટરનેટની અંદર. કેમ આપવામાં આવે છે? તો જે તેની સ્પીડ છે એ થોડી વધી જાય એટલા માટે તમને બ્રોડબેન્ડ જોડાણની અંદર જે સ્પીડ વધારવા માટે જેનું જોડાણ હોય એ થોડું પહોળું કરી આપવામાં આવે છે. એની જે લાઈન હોય એ પહોળી આપવામાં આવે છે. આ પ્રકારના જોડાણમાં કોએક્સિયલ અને ફાઇબર ઓપ્ટિક પ્રકારના કેબલ પ્રચલિત છે. એક તો બ્રોડબેન્ડ જોડાણની અંદર આપણે ટેલિફોનનો કે એનો ઉપયોગ નથી કરતા. એક પ્રકારનો મોડેમ આવે છે, DSL પ્રકારનું મોડેમ. તેની સાથે વાયર જોડાયેલા હોય છે. એ વાયર થ્રુ તમારે તમારા કમ્પ્યુટર, લેપટોપને જોડવાના હોય છે. તો એ વાયર કેવા પ્રકારના જોડવામાં આવે છે? તો કોએક્સિયલ અને ફાઇબર ઓપ્ટિક પ્રકારના કેબલ જે હોય તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ જોડાણની અંદર સામાન્ય રીતે DSL એટલે કે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન મોડેમના મદદથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ મેં કીધું એમ કે DSL પ્રકારનો એક મોડેમ આવે છે, એ મોડેમનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ઝડપ 1 મેગાબીટ પર સેકન્ડથી 100 મેગાબીટ પર સેકન્ડ સુધીની હોય છે. આ બ્રોડબેન્ડ જોડાણની સ્પીડ છે. અહીંયા મેં એક આકૃતિ લીધી છે જેથી કરીને તમે સમજી શકો કે બ્રોડબેન્ડ જોડાણ કેવી રીતે વર્ક કરે છે. તો સૌપ્રથમ અહીંયા તમને ગોળા જેવું દેખાય છે, એ છે ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટની અંદર તમે જે કંપનીનું ઇન્ટરનેટ યુઝ કરતા હોય, જેમ કે જીઓ છે, આઈડિયા છે, વોડાફોન છે, BSNL છે, એ તમારી થઈ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની, જેને ISP તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તમારો દરેક વ્યક્તિનો અલગ હોય. હું જેમ કે જીઓનું યુઝ કરતી હોય તો જીઓ મારી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની થઈ. તો આ ઇન્ટરનેટ છે એ કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. એ ઇન્ટરનેટની લાઈન એ તમારા DSL મોડેમ હોય એની સાથે કનેક્ટેડ હોય વાયર થ્રુ. હવે તમારા મોડેમમાં તમારું જે રાઉટર હોય એનો વાયર લગાવવાનો હોય છે, અને રાઉટરની અંદર તમે અલગ અલગ તમારા ડિવાઇસીસને કનેક્ટ કરીને ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડી શકો છો. આવી રીતે બ્રોડબેન્ડ જોડાણની અંદર DSL મોડેમ હોય એનો ઉપયોગ થાય છે, અને DSL મોડેમની સાથે તમારે જે ઇન્ટરનેટનું ડિવાઇસ હોય એને કનેક્ટ કરવાનું હોય, અને એની સાથે તમે તમારું જે મેઇન ડિવાઇસ હોય જેની અંદર તમારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો છે તેને કનેક્ટ કરી શકો છો. આવી રીતે બ્રોડબેન્ડ જોડાણ છે એ વર્ક કરતું હોય છે. હવે આવે છે વાયરલેસ જોડાણ. તો અત્યાર સુધીના આપણે જેટલા પણ પ્રકાર જોયા એની અંદર
વાયરનો કેબલનો ઉપયોગ થતો હોય છે. વાયરલેસનો મતલબ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના વાયર કે કેબલનો ઉપયોગ થતો નથી. તો વાયરલેસ જોડાણ એ વાયર વિનાનું અને રેડિયો આવૃત્તિ આધારિત જોડાણ છે. આ પ્રકારના જોડાણ માટે ઉપયોગ કરતા નેટવર્કના વિસ્તારમાં હોય તે ખૂબ જ જરૂરી છે. જેમ કે હું જીઓનો વાપરું છું તો જીઓનો જે નેટવર્ક હોય ત્યાં જ હું ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકું છું. જો ત્યાં જીઓનું નેટવર્ક નહીં આવતું હોય તો મારો જે ઇન્ટરનેટનો ઉપયોગ છે હું કરી શકીશ નહીં, અથવા તો એની જે સ્પીડ છે એ થોડી ઓછી આવશે. કેમ ઓછી આવશે તો હું અહીંયા તમને સમજાવી દઉં કે આપણે જે નોર્મલ સિમ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ ફોનની અંદર, તો એ ફોનની અંદર જે નેટવર્ક આવે છે કેવી રીતે આવે છે, જે તે કંપનીનું જે સિમ કાર્ડ હોય એના આજુબાજુમાં તમારે ટાવર હોય તો એ ટાવર થ્રુ જે સિગ્નલ્સ આવે એ સિગ્નલ્સ થ્રુ આપણું જે મોબાઈલની અંદર નેટવર્ક ચાલતું હોય છે એ સિગ્નલ્સ થ્રુ ચાલતું હોય છે. સેમ વે જ્યારે વાયરલેસ ઇન્ટરનેટ જોડાણની વાત કરીએ તો તેની અંદર પણ જે તે કંપનીના જે ટાવર્સ હોય તેના દ્વારા જે સિગ્નલ મોકલવામાં આવે એ સિગ્નલ આધારિત ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. હવે હું કોઈ ગામડામાં કે એમાં રૂરલ એરિયામાં જઉં, ત્યાં કદાચ જીઓનો ટાવર ના હોય આજુબાજુના એરિયામાં, તો હું જે ઇન્ટરનેટની સુવિધા છે જીઓ કંપનીની એ ઉપયોગમાં લઈ શકું નહીં. ઘણીવાર એવું થાય કે અમુક વિસ્તારમાં અમુક કંપનીના ઇન્ટરનેટની અથવા તો અમુક કંપનીના સિમ કાર્ડ જ ચાલતા હોય છે. કેમ? કારણ કે ત્યાં એના ટાવર લગાવેલા હોય છે. ટાવર નજીકમાં હોય તો તમને ઇન્ટરનેટની જે સ્પીડ છે એ વધારે મળી જશે. તો એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના જોડાણ માટે ઉપયોગ કરતા નેટવર્કના વિસ્તારમાં હોય તે ખૂબ જ જરૂરી છે. જ્યાં કંપનીનું નેટવર્ક ના હોય ત્યાં તમે ઇન્ટરનેટની સુવિધા મેળવી શકો નહીં. તે સતત જોડાણની સુવિધા પૂરી પાડે છે, પરંતુ મર્યાદિત વિસ્તાર માટે. તમને જોડાણ સતત મળી રહે, જ્યાં જ્યાં જીઓના નેટવર્ક હોય ત્યાં તમે ચાલુ કરો ઇન્ટરનેટ એટલે તમને ઇન્ટરનેટ મળી રહે, પરંતુ મર્યાદિત વિસ્તાર માટે. હવે જે અહીંયા મર્યાદિતનો મતલબ એ છે કે જેમ કે મેં મારા ફોનમાં જે મારું રાઉટર છે જીઓનું અથવા તો ડોંગલ છે એનો ઉપયોગ કરું છું, તો હું ત્યાં સુધી એનું જ્યાં સુધી ફ્રીક્વન્સી છે ત્યાં સુધી જ એનો ઉપયોગ કરી શકીશ. પછી હું ઘરની બહાર જઈને મારો જે રાઉટર છે એનો ઉપયોગ કરવાની ઈચ્છા રાખું તો એ થઈ શકે? ના થઈ શકે. બરાબર છે? તો આના માટે અહીંયા કહેવામાં આવ્યું છે મર્યાદિત વિસ્તાર માટે, કે જ્યાં તમે તમારું ઇન્ટરનેટનું ડિવાઇસ છે એટલા એરિયામાં તમે એનો ઉપયોગમાં લઈ શકો. સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણું મોબાઈલ હોય એમાંથી આપણે લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્ટ કરીએ તો આપણો ફોન જે છે એ ઘરમાં હશે ત્યાં સુધી જ એમાં લેપટોપમાં ઇન્ટરનેટ આવશે. હું ફોન લઈને ઘરની બહાર જતી રહું તો પછી મારા ઇન્ટરનેટ થ્રુ હું લેપટોપમાં ઇન્ટરનેટ ઉપયોગમાં લઈ શકું નહીં. કેમ? કારણ કે જે મર્યાદિત વિસ્તાર હતો એ પૂરો થઈ ગયો. હું ઘરની બહાર જતી રહું એટલે એ એરિયામાંથી ઘરની બહાર ગઈ એટલે મારો ઘરના એરિયાને છોડીને જઉં છું તો એ મારો મર્યાદિત વિસ્તાર થઈ ગયો. તો આવી રીતે તે સતત જોડાણની સુવિધા પૂરી પાડે છે, પરંતુ મર્યાદિત વિસ્તાર માટે. તે એક વધુ ઝડપ ધરાવતું અને કિંમતમાં સસ્તું નેટવર્ક છે. વાયરલેસ જોડાણની વાત કરીએ તો એ વધુ ઝડપ તો ધરાવે છે, પરંતુ જે તેની કિંમત છે એ પણ સસ્તી છે. હવે અહીંયા આપણે નોંધ લઈએ તો બાકીના જે નેટવર્ક જોયા કે જેમાં વધારે સ્પીડ આપતું હોય એ સામે ખર્ચાળ પણ હતું, એની કિંમત જોઈએ તો વધારે હતી. જ્યારે વાયરલેસ જોડાણ એક એવું જોડાણ છે જેની અંદર તમને સ્પીડ પણ મળે છે અને એની કિંમત પણ ઓછી છે. તો તેની સ્પીડ વધારે હોવાના લીધે, કિંમત સસ્તી હોવાના લીધે અને ઉપયોગમાં લેવામાં સરળતા હોવાના લીધે લોકો છે જે વાયરલેસ જોડાણ ઉપયોગમાં લેવાનું વધારે પ્રિફર કરે છે. એટલે કે વાયરલેસ જોડાણ છે એ વધારે લોકપ્રિય છે. વાયરલેસ જોડાણની સ્પીડની વાત કરીએ તો તેની સ્પીડ 1 મેગાબીટ પર સેકન્ડથી 50 મેગાબીટ પર સેકન્ડ સુધીની હોય છે, જે બાકીના જોડાણ કરતાં વધારે છે. એ પછી આવે છે સેટેલાઇટ જોડાણ. તો સેટેલાઇટ જોડાણ એ એક પ્રકારનું વાયરલેસ જોડાણ જ છે. બંને વચ્ચે તફાવત એટલો છે કે પેલાની અંદર જેમ મેં કીધું એમ કે જે તમારો ટાવર હોય તેમાંથી નેટવર્ક થ્રુ તમને સિગ્નલ મળે. જ્યારે સેટેલાઇટ જોડાણની વાત કરીએ તો ઉપગ્રહ હોય એના થ્રુ જે સિગ્નલ મોકલવામાં આવે એનાથી તમારો ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. તો સેટેલાઇટ જોડાણમાં ઇન્ટરનેટની સુવિધા માટે સેટેલાઇટ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે? સેટેલાઇટ દ્વારા કરવામાં આવતા આ જોડાણને IOS એટલે કે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તમને પૂછવામાં આવે કે સેટેલાઇટ દ્વારા કરવામાં આવતા જોડાણને કયા નામે ઓળખવામાં આવે છે, તો IOS ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ જોડાણમાં ઘરથી ઉપગ્રહ સુધીના વિશાળ અંતરમાં સિગ્નલ દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરવાનું હોવાથી ઓછી ઝડપ ધરાવે છે. હવે આપણે ઘરથી ઉપગ્રહનું આપણે અંતર વિચારીએ તો એ કેટલું વધારે હોય. તો હવે જ્યારે સેટેલાઇટ અહીંયા સિગ્નલ મોકલે તો એ સિગ્નલને આપણા ઘર સુધી એટલે કે જ્યાં પણ આપણે આપણું
ઇન્ટરનેટ ઉપયોગમાં લેવું છે ત્યાં સુધી પહોંચતા અંતર વધારે હોવાને લીધે ટાઈમ લાગે છે, અને એ ટાઈમના લીધે જે આ સેટેલાઇટ જોડાણ ઇન્ટરનેટ જોડાણ છે તેની જે સ્પીડ છે એ બાકી બધા જોડાણ કરતાં ઓછી હોય છે. કેમ? કારણ કે જે આપણે બાકી બધા જોડાણ જોયા કે જેની અંદર ડિવાઇસ બંને જે પણ હોય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરતું હોય એ ડિવાઇસ અને જેની અંદર આપણે ઇન્ટરનેટ ઉપયોગમાં લેવું છે બંને ડિવાઇસ એકબીજાથી ખૂબ જ નજીક હોય છે. જ્યારે સેટેલાઇટની વાત કરીએ તો આપણે અહીંયા ઘરે બેઠા છીએ અને પેલો ઉપગ્રહ તો છે ક્યાંય દૂર છે આપણાથી, કોષો દૂર, ત્યાંથી એ સિગ્નલ મોકલે, એ સિગ્નલ થ્રુ આપણે ઇન્ટરનેટને ઉપયોગમાં લેવાનું હોય છે. તો અહીંયા જે સેટેલાઇટ જોડાણ છે તેની જે સ્પીડ હોય છે એ ખૂબ જ ઓછી હોય છે. કેટલી હોય છે? તો 512 એટલે કે 512 કિલોબીટ પર સેકન્ડ હોય છે, જે બાકી બધા ઇન્ટરનેટ જોડાણ કરતાં ખાસી ઓછી છે. બરાબર છે? આ થઈ અલગ અલગ પ્રકારના ઇન્ટરનેટ જોડાણની વાત. હવે આપણે જોઈએ કે ઇન્ટરનેટના અલગ અલગ ઉપયોગો શું છે, ઇન્ટરનેટની ઉપયોગિતા જોઈએ. તો સૌ પ્રથમ તો આપણે અલગ અલગ પ્રકારની અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો એ આપણે ઇન્ટરનેટ પર સર્ચ કરી શકીએ. ઇન્ટરનેટની અંદર આપણે વેબ બ્રાઉઝર, ફોર એક્ઝામ્પલ મોઝિલા ફાયરફોક્સ, ક્રોમની અંદર સર્ચ એન્જિન ગૂગલ, યાહુ એનો ઉપયોગ કરીને જે તે પ્રકારની માહિતી શોધી શકીએ છીએ. તો એક તો આપણે ઇન્ટરનેટનો ઉપયોગ માહિતી શોધવા માટે કરી શકીએ છીએ. એ પછી મારા કમ્પ્યુટરમાં કોઈ ડેટા એટલે કે માહિતી છે એ મારે ડેટાને કોઈ બીજા વ્યક્તિને મોકલવો છે ઇન્ટરનેટ થ્રુ, તો હું મોકલી શકું. કોઈ બીજી વ્યક્તિને મને મોકલવો હોય તો હું એ મેળવી પણ શકું. તો ઇન્ટરનેટ દ્વારા આપણે માહિતીનું આદાન પ્રદાન પણ કરી શકીએ છીએ. એ પછી આવે છે સંદેશા વ્યવહાર. તો આપણે આગળ ઈમેલ જોઈ ચૂક્યા છીએ કે ઈમેલ શું છે, તો ઇલેક્ટ્રોનિક મેલ. તો જ્યારે ઇન્ટરનેટ પર આપણે સંદેશા વ્યવહાર કરવો હોય તો એના માટે ઈમેલનો ઉપયોગ થતો હોય છે. તો એ ઈમેલની અંદર આપણે જે તે વ્યક્તિને, જેમ કે હું અહીંયા અમદાવાદમાં બેઠી છું, અમેરિકામાં બેઠેલી વ્યક્તિને મારે સંદેશો મોકલવો હોય તો હું મોકલી શકું છું, અને સંદેશો એ વ્યક્તિને જે કોઈ પણ ખૂણે બેઠેલી છે દુનિયામાં એને મને મોકલવો હોય તો એ પણ મોકલી શકે છે. તો ઇન્ટરનેટ પર કોઈ પણ જગ્યાએ બેઠેલી વ્યક્તિ કોઈ પણ બીજી જગ્યાએ બેઠેલી વ્યક્તિને સંદેશો મોકલી શકે છે અને મેળવી પણ શકે છે. તો સંદેશા મેળવવા અને મોકલવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. એ પછી આવે છે ઓનલાઈન વ્યવસાય માટે. મારે કોઈ ધંધો ચાલુ કરવો છે, વ્યવસાય ચાલુ કરવો છે, જેના માટે મારે કોઈ જગ્યા નથી લેવી, લોકલ જગ્યા નથી લેવી, મારે એને ગ્લોબલી બધા સુધી પહોંચાડવો છે, એટલે કે આખા વિશ્વ સુધી મારા ધંધાને મારે પ્રસરાવવો છે. તો એના માટે પણ ઇન્ટરનેટ ઉપયોગી છે. એક તો તમારે અહીંયા લોકલ કોઈ ઇન્વેસ્ટ ના કરવું હોય, જેમ કે રેન્ટ પર દુકાન ના લેવી હોય કે એવું ના કરવું હોય, તમે ડાયરેક્ટ તમારો ઓનલાઈન બિઝનેસ ચાલુ કરી શકો છો. તો એના માટે ઇન્ટરનેટ તમને પ્લેટફોર્મ પૂરું પાડે છે. એ સિવાય તમારે જો કોઈ લોકલ શોપ કે એવું લેશો તો એટલા એરિયામાં જ તમારો બિઝનેસ ચાલશે. પરંતુ જ્યારે ઓનલાઈન બિઝનેસની વાત આવે છે તો તમે એક દેશ નહીં પરંતુ દેશની બહાર પણ તમારા બિઝનેસને પ્રચલિત કરી શકો છો. તો આવી રીતે ઇન્ટરનેટ થ્રુ આપણે ઓનલાઈન વ્યવસાય કરી શકીએ તથા તે વ્યવસાયની જાહેરાત પણ કરી શકીએ. એટલે કે જેમ કે આપણે એમેઝોનની જાહેરાત આવતી હોય છે, અજીઓની આવે, ફ્લિપકાર્ટની આવે, આવી રીતે અલગ અલગ વ્યવસાયની જાહેરાત આવતી હોય છે, તો એને કહેવાય ઓનલાઈન માર્કેટિંગ. તો આપણે આપણા વ્યવસાયની જાહેરાત પણ કરી શકીએ છીએ, લોકોને આપણા જે બિઝનેસ છે એના માટે અવગત કરાવી શકીએ છીએ કે આવા પ્રકારનું અમારો બિઝનેસ છે, તમે આના પરથી આ વસ્તુ પરચેસ કરી શકો છો, મેળવી શકો છો. એના માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ થતો હોય છે. એ પછી આવે છે મનોરંજનની વાત. તો આપણે ઓનલાઈન ગેમ રમી શકીએ, સંગીત એટલે કે ગીતો સાંભળવા હોય તો સાંભળી શકીએ, ફિલ્મ જોવી હોય તો જોઈ શકીએ, પછી કોઈની સાથે ચેટિંગ કરવું હોય, વાર્તાલાપ કરવો હોય ફ્રેન્ડ્સ સાથે તો મેસેન્જર છે, ફેસબુક છે, પછી વોટ્સએપ છે. આની અંદર આપણે અલગ અલગ ઓનલાઈન ચેટિંગ એપ્લિકેશન્સ છે એના થ્રુ આપણે અલગ અલગ લોકો સાથે ચેટિંગ પણ કરી શકીએ, એટલે કે વાર્તાલાપ પણ કરી શકીએ છીએ. કોઈ માહિતીને ડાઉનલોડ અથવા અપલોડ કરી શકાય. કોઈ પણ માહિતી આપણે ઓનલાઈન જોઈએ અને આપણે આપણા પીસીમાં એટલે કે લેપટોપમાં ગમે ત્યાં સંગ્રહ કરવો હોય તો એને સંગ્રહ કરી શકીએ, અને આપણે પાસે રહેલી માહિતીને આપણે ઇન્ટરનેટ પર મૂકવી હોય તો એ પણ આપણે મૂકી શકીએ છીએ. જેમ કે અમે અત્યારે વિડીયો મૂકીએ છીએ તો એને વિડીયો અપલોડ કર્યો કહેવાય, બરાબર. અને તમે એ જ વિડીયોને તમારા પીસીમાં સંગ્રહ એના માટે ડાઉનલોડ કરો તો એને કહેવાય ડાઉનલોડ કર્યું, બરાબર. એ સિવાય ઇન્ટરનેટનો ઉપયોગ ઓનલાઈન એજ્યુકેશન, બેન્કિંગ, શોપિંગ, કોચિંગ વગેરે માટે થાય છે. અત્યારે આપણે વાત કરીએ કે કોઈ પણ વસ્તુ આપણે જોઈતી હોય ગમે તે આપણા ટાઈમે
તો એના માટે આપણે બેંક ના જવું હોય, કારણ કે બેંકમાં અમુક લિમિટેડ ટાઈમ હોય, તો એ ટાઈમમાં તમારે જવું પડે. હવે તમારા પાસે ટાઈમ નથી અથવા તો તમારે ત્યાં જવું નથી, તો તમે ઘરે બેઠા જ તમારું બેન્કિંગ એપ્લિકેશન હોય એના થ્રુ તમે જે તે વ્યવહાર છે એ કરી શકો છો. એજ્યુકેશન મેળવી શકો છો, અત્યારે આપણે ઓનલાઈન મેળવીએ જ છે એજ્યુકેશન, બરાબર. શોપિંગ કરી શકો છો, કંઈ પણ વસ્તુ તમારે ઓનલાઈન મંગાવી છે તમારા ગમે ત્યારે 24/7 તો તમે મેળવી શકો છો, બરાબર. એ સિવાય ફૂડ ડિલિવરી પણ અત્યારે તો થાય છે, ઓનલાઈન કંઈ મંગાવવું હોય ફૂડ તો એ પણ આપણે મંગાવી શકીએ છીએ. તો આવી રીતે ઇન્ટરનેટની અનેક વિવિધ ઉપયોગિતાઓ છે, આપણે અલગ અલગ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એમ કહું કે ઇન્ટરનેટ અત્યારે દરેક વ્યક્તિની બેઝિક જરૂરિયાત બની ગયું છે, તો પણ ખોટું નહીં કહેવાય. તો આવી રીતે આપણે આપણા જીવનમાં ઇન્ટરનેટના અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. એ પછી આવે છે ડોમેન નેમ સિસ્ટમ. તો ડોમેન નેમ સિસ્ટમ શું છે? તો ઇન્ટરનેટ પર અભિન્નતા નક્કી કરતી પદ્ધતિને ડોમેન નેમ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અભિન્નતાનો મતલબ છે અલગ અલગ, તમને ડિફરન્સ બતાવે અભિન્નતા, બરાબર. કેવી રીતે બતાવે, કયા આધાર પર બતાવે? તો એક તો સંસ્થાના પ્રકાર અને બીજું છે ભૌગોલિક સ્થાન. જે તે સ્થળ છે તો એના ભૌગોલિક સ્થાનના આધારે એક તો તમને ડોમેન નેમ સિસ્ટમ બતાવે, અને કાં તો પછી જે તે સંસ્થાનું તમે વેબસાઇટ કે જુઓ છો તો એ સંસ્થા કયા પ્રકારની છે, મતલબ ધંધાકીય છે, શૈક્ષણિક સંસ્થા છે, એ પ્રકારે તમને ડોમેન નેમ છે એ બતાવે. હવે ડોમેન નેમ સિસ્ટમ શું છે? તો ફોર એક્ઝામ્પલ હું તમને ઓનલાઈન સર્ચ કરીને બતાવું. આને કહેવાય એટમોસ્ફિયરની અસર. મારું જે નેટ છે ડિસ્કનેક્ટ થઈ ગયું, એટમોસ્ફિયર ખરાબ છે. તો અહીંયા હું એમેઝોન જે છે એ મેં સર્ચ કર્યું, તો અહીંયા એનું મને યુઆરએલ બતાવે છે. તમે કોઈ પણ વેબસાઇટ હોય એમાં www ડોટ એનું નામ હોય, પછી જે ડોટ ઇન અહીંયા લખ્યું છે, તો ડોટ ઇન છે એ એનું ડોમેન નેમ કહેવાય. કોઈ પણ વેબસાઇટ છે એમાં છેલ્લે .com .org .edu જે આવે છે એને કહેવાય ડોમેન નેમ સિસ્ટમ. જે શું બતાવે છે? જે એની સંસ્થાનો પ્રકાર અથવા તો તેનું સ્થાન બતાવે છે. હવે અહીંયા આપણે જોઈએ તો amazon.in છે, એનો મતલબ છે કે તે ઇન્ડિયામાં રહેલું છે, અહીંયા સ્થાન બતાવે છે, બરાબર છે. એવી રીતે આપણે અલગ અલગ ડોમેન નેમ જોઈએ તો કોઈ પણ કંપનીની વેબસાઇટ જુઓ, એ કંપનીનું નામ એ પછી છેલ્લે જે આવે .com .edu એને કહેવાય ડોમેન નેમ સિસ્ટમ, કે જે કંપનીનો એટલે કે સંસ્થાનો તમને પ્રકાર બતાવે અથવા તો એ સંસ્થા ક્યાંની છે તેનું ભૌગોલિક સ્થાન બતાવે, બરાબર. તો એના માટે એ સ્થાન અને સંસ્થાના પ્રકારને એને અભિન્નતા બતાવવા માટે કે આ સંસ્થા છે એ કયા પ્રકારની સંસ્થા છે અથવા તો ક્યાં આવેલી છે એનું સ્થાન બતાવવા માટે ડોમેન નેમ સિસ્ટમનો ઉપયોગ ઇન્ટરનેટ પર થતો હોય છે. પહેલા આપણે જોઈ લઈએ કે સંસ્થાના પ્રકાર આધારિત કયા કયા ડોમેન નામનો ઉપયોગ થતો હોય છે. તો સૌપ્રથમ આવે છે .com. તો .com જે છે એ વ્યવસાયિક અથવા તો ધંધાકીય જે વેબસાઇટ હોય અથવા તો સંસ્થા હોય એના માટે ઉપયોગમાં લેવાતી હોય છે, જેનો જે હેતુ હોય છે નફો મેળવવાનો કેવો હોય એને કહેવાય વ્યવસાયિક અથવા તો ધંધાકીય સંસ્થાઓ, કે જેનો ઉપયોગ જેનો હેતુ હોય એ વસ્તુઓ એની વેચવાનો અને એમાંથી બેનિફિટ એટલે કે નફો મેળવવાનો હોય છે, એને કહેવાય ધંધાકીય અથવા તો વ્યવસાયિક સંસ્થાઓ. એની પાછળ હંમેશા .com લાગે છે. કોમનો મતલબ છે કમર્શિયલ, બરાબર. એ પછી આવે છે .edu. તો .edu નો મતલબ છે એજ્યુકેશન. એ શેના માટે વપરાય છે? તો શૈક્ષણિક સંસ્થાઓ માટે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય તો એની પાછળ .edu લખેલું હોય છે, જેથી કરીને જે તે વ્યક્તિને ખબર પડે કે આ એક શૈક્ષણિક સંસ્થા છે, એની વેબસાઇટ છે, બરાબર. સોરી. એ પછી આવે છે .gov. GOV નો મતલબ છે ગવર્મેન્ટ.
બરાબર. આ દરેકનું શોર્ટ ફોર્મ અહીંયા લીધેલું છે, કમર્શિયલ, એજ્યુકેશન, ગવર્મેન્ટ. બરાબર. પહેલા 3 અક્ષરો અહીંયા લઈ લેવામાં આવ્યા છે. તો .gov કોઈ પણ સરકારી સંસ્થા એટલે કે સરકારી સંસ્થાની તમે વેબસાઇટ જોશો તો એમાં .gov લખેલું હશે, જેથી કરીને તમને ખબર પડે કે આ એક સરકારી સંસ્થાની વેબસાઇટ છે. બરાબર. એ પછી આવે છે .org, બિન વ્યાપારી સંસ્થા કે જેનો હેતુ નફો કમાવાનો હતો, જે સમાજ કલ્યાણ લક્ષી સેવાઓ હોય, સંસ્થાઓ હોય એની પાછળ .org લાગે છે. ફાઉન્ડેશન હોય, NGO હોય, એની પાછળ org લાગે કે જેનો હેતુ એ જે સંસ્થા છે એની સ્થાપના પાછળનો હેતુ નફો મેળવવાનો નથી કે પોતાના પ્રાઇવેટ હિતનો નથી, પર્સનલ હિત માટે એને ઉપયોગમાં લેવાતી નથી, સમાજ કલ્યાણ માટે એના ઉપયોગમાં લેવાતી હોય છે એ સંસ્થા. બરાબર. એ પછી આવે છે .int. અહીંયા INT નો મતલબ છે ઇન્ટરનેશનલ, જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે ઉપયોગમાં લેવાતી હોય, જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોય એની પાછળ .ent ડોમેઇન નેમ લાગે છે. એ પછી આવે છે .mil. MIL નો મતલબ છે મિલિટરી, જે લશ્કરી સંસ્થાઓ હોય એની વેબસાઇટ જોશો તો એની પાછળ .mil લાગશે. તો આવી રીતે અલગ અલગ જે ડોમેઇન નેમ હોય એના પરથી તમે જે તે સંસ્થાનો પ્રકાર છે એ જાણી શકો છો. આ થઈ સંસ્થાના પ્રકાર આધારિત ડોમેનની વાત. હવે આપણે જોઈશું ભૌગોલિક સ્થાન આધારિત ડોમેનની નામની વાત. સોરી. તો સૌપ્રથમ આવે છે .in. તો ઇન નો મતલબ અહીંયા છે ઇન્ડિયા, જે કન્ટ્રી બતાવે છે. તો ઇન્ડિયાનો મતલબ છે કે આપણે ભારતની કંપની છે અથવા તો ભારતનું એ સ્થાન બતાવે છે ડોમેઇન નેમ. બરાબર. આપણે amazon.in જોયું તો એ ભારતમાં છે એવું દર્શાવે છે, એની કન્ટ્રી બતાવે છે. એ પછી આવે છે .us એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ, તો એનું ભૌગોલિક સ્થાન બતાવે છે. એ જ રીતે છે .ca કેનેડા માટે, .au ઓસ્ટ્રેલિયા માટે, .np નેપાળ માટે અને .pk પાકિસ્તાન માટે. તો આવી રીતે અલગ અલગ જે ડોમેઇન નેમ હોય એનાથી તમે જે તે સંસ્થા છે એનું ભૌગોલિક સ્થાન જાણી શકો છો. તો આવી રીતે આપણે અલગ અલગ ઇન્ટરનેટ જોડાણની વાત કરી, પછી ઇન્ટરનેટને કઈ કઈ રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ તેના વિશે ચર્ચા કરી, અને અલગ અલગ ડોમેઇન નેમ સિસ્ટમ વિશે આજે ચર્ચા કરી. આગળના ટોપિક્સની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ.